ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ ધોરણ 9 સામાજિક વિજ્ઞાન, જેમાં આજે આપણે પાઠ 5 છે, જેનું નામ છે ભારત આઝાદી તરફ પ્રયાણ. એનો આજે આપણે અભ્યાસ કરીશું. 1920થી 1947ના ગાળાને ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનનો યુગ ગણવામાં આવે છે. ભારતીય રાષ્ટ્રીય ચળવળોનો આ બીજો તબક્કો બંધારણીય હકોની પ્રાપ્તિની લડતોનો તો છે જ, સાથોસાથ સ્વતંત્ર પ્રાપ્તિની લડતનો પણ છે. સાયમન કમિશન 1927. મોન્ટફોર્ટના સુધારામાં એક જોગવાઈ એ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ 2 વર્ષ પહેલાં સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા નીચે રચાયેલા સાયમન કમિશનમાં 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજો હતા. હિન્દીઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને પણ સામેલ કરવાની ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ આ ભલામણ સ્વીકારી નહીં. તેથી ભારતીયોને સાયમન કમિશનનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. સાયમન કમિશનના ભારત આગમન સમયે લોકોએ હડતાળ, સભા, સરઘસ, સાયમન ગો બેકના નારાઓ અને કાળા વાવટાઓ ફરકાવી વિરોધ કર્યો, જેની સામે સરકારે દમન નીતિ વાપરી. સરકારી દમન નીતિનો ભોગ બનેલા લાલા લજપતરાય, ગોવિંદ વલ્લભ પંત અને જવાહરલાલ નહેરુ પણ બન્યા. લાહોરમાં સરઘસની આગેવાની લેતા લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ તેમનું અવસાન થયું. લાલાજીના મૃત્યુના સમાચારથી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ વગેરે ક્રાંતિકારી ઉશ્કેર્યા અને લાઠીચાર્જનો આદેશ આપનારા અંગ્રેજ પોલીસ અધિકારીઓની સાંડર્સની હત્યા કરવામાં આવી. આગળ છે નહેરુ કમિટી. સાયમન કમિશનનો બહિષ્કાર થતાં હિન્દી વઝીર બર્કનહેડે સાયમન કમિશનનો ખરડો રજૂ કરતાં જણાવેલું કે હિન્દના નેતાઓ બધા પક્ષોને અનુકૂળ બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેનો વિચાર કરશે. આ આહવાનને પડકાર સમજી હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નહેરુના પ્રમુખપદે નહેરુ કમિટીની રચના કરી. જે અહેવાલો આપે તે નહેરુ અહેવાલ તરીકે ઓળખાવવામાં આવ્યા, જેમાં સ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વયે મતાધિકાર વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો. પરંતુ અંગ્રેજ સરકારે આ અહેવાલોની ભલામણો સ્વીકારી નહીં. પૂર્ણ સ્વરાજની માંગણી 1929. આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ સક્રિય થયા, જે પૂર્ણ સ્વરાજના હિમાયતી હતા. સ્થાનિક સ્વરાજ્યથી યુવા વર્ગને સંતોષ ન હતો. પરિણામે રાવી નદીના તટે લાહોર ખાતે જવાહરલાલ નહેરુના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. ત્યારબાદ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વતંત્રતાના શપથ લઈ પ્રથમવાર સ્વતંત્રતા દિન ઉજવવામાં આવ્યો. આ પછી સ્વતંત્રતા મળી ત્યાં સુધી પ્રતિ વર્ષ 26 જાન્યુઆરીએ સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું અને એ દિવસનું મહત્ત્વ જાળવવા આપણું બંધારણ એ દિવસથી જ અમલમાં આવ્યું. પછી છે દાંડી યાત્રા 12 માર્ચથી 6 એપ્રિલ 1930. તો મિત્રો, આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે દાંડી યાત્રા ક્યારે આરંભાઈ? તો 12 માર્ચથી તેનો આરંભ થયો. સવિનય કાનૂનભંગના આંદોલનના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયા કિનારે જઈને મીઠાના કાયદાનો ભંગ કરવાનું તેમણે નક્કી કર્યું. 11મીની સાંજે આશ્રમમાં હજારો લોકોની જનસભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. લોકોની ધરપકડ થાય તો પણ મક્કમતાપૂર્વક અહિંસક રીતે સરકાર સામે લડત આગળ વધારવાનો અનુરોધ ગાંધીજીએ કર્યો. અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમ, જે હવે ગાંધી આશ્રમ તરીકે આપણે ઓળખીએ છીએ, ત્યાંથી 12મી માર્ચ 1930ના રોજ વૈષ્ણવ જન તો તેને રે કહીએ ગીત ગવાયું અને ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુલ 71 તાર્યારે
शूर संग्राम को देखे देख भागे नहीं, देख भागे सोई शूर नहीं। ए पूरતું થતાં મહાપ્રયાણ શરૂ થયું। ગાંધીજીના નેતૃત્વ નીચે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ સહિત દાંડીકૂચની શરૂઆત થઈ। અમદાવાદથી દાંડીનું અંતર આશરે કેટલું છે? 370 કિમી। દાંડી યાત્રામાં અસલાલી, વારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવા નાના મોટા નગરોમાં સભાઓ ભરીને લોકોને સવિનય કાનૂનભંગ અને મીઠા કાયદાનો ભંગ શા માટે છે તેની સમજ ગાંધીજીએ આપી। ગાંધીજીએ ભાટ મુકામે 29 માર્ચ 1930ના રોજ કહ્યું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ મળે નહીં ત્યાં સુધી આશ્રમ પાછો નહીં ફરું। આ કૂચ જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધતા। આ યાત્રાએ ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અજબની શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું કાર્ય કર્યું। દેશભરમાં સત્યાગ્રહનું મોજું ફરી વળ્યું। ગાંધીજીએ તેમના સાથીદારો સાથે 14 દિવસની પદયાત્રા બાદ દાંડી પહોંચ્યા, એટલે કે 5 એપ્રિલ 1930ના રોજ। 6 એપ્રિલ 1930ના સવારે બરાબર 6:30 વાગે દરિયા કિનારે જામેલા મીઠામાંથી મુઠ્ઠી મીઠું લઈને તેમણે મીઠાનો ન્યાય કાયદો તોડ્યો। ગાંધીજીએ કહ્યું, મેને નમક કા કાનૂન તોડ દિયા, અને આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાવું છું, એટલે કે હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં આગ લગાવું છું, એટલે કે તેને તોડવાની તૈયારી કરું છું, તેવા શબ્દોથી સંબોધન તેમણે કર્યું। શ્રી મહાદેવભાઈ દેસાઈ આ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમ સાથે સરખાવે છે। દુનિયાભરના પત્રકારો, ફોટોગ્રાફર્સ પણ આ સ્થળની મુલાકાત લઈ આંખે દેખ્યો અહેવાલ સમાચારપત્ર અને પુસ્તિકાઓમાં તેમણે પ્રસિદ્ધ કર્યો। આમ 12મી માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી જગપ્રસિદ્ધ દાંડીકૂચની ભૌતિક સમાપ્તિ હતી, પરંતુ બ્રિટિશ સલ્તનતની ઇમારતના પાયામાં લૂણો લગાવવાની શરૂઆત થઈ હતી। આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ। સરકારે દમનનો કોરડો વીંઝ્યો, લાઠીમાર, ધરપકડો, ગોળીબાર, સ્ત્રીઓ અને બાળકો પર જુલ્મો આચર્યા, છતાં લડતનું જોર ઘટ્યું નહીં। દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા। આ કાર્યક્રમોમાં સ્વદેશી આંદોલન અને વિદેશી વસ્તુઓનો બહિષ્કાર, દારૂબંધી અને પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાનું ના કર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો, સંબંધિત સત્યાગ્રહો, સરઘસો, સભાઓ, કાર્યક્રમો થયા। આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસ સહિતના દમનકારી પગલાં લેવાયા। આની પ્રતિક્રિયા રૂપે દેશમાંની રેલવે, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તથા અન્ય સરકારી ઇમારતો ઉપર તોડફોડ હુમલા જેવા કેટલાક હિંસક બનાવો પણ બન્યા। આ ઘટનાઓમાં અબ્દુલ ગાફર ખાન, જે સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળનું આંદોલન, મુંબઈ પાસે વડાલાના પીઠા ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી માટે પેકેટિંગ, સુરતના ધરાસના તથા વિરમગામ વિસ્તારમાં થયેલા મીઠાના સત્યાગ્રહ ઉપરાંત સરકારી નોકરીઓનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાય છે। તો મિત્રો, આ દાંડી યાત્રા, દાંડીકૂચની આખી તમને ટૂંક નોંધ પરીક્ષામાં પૂછાય છે, તો તમારે આ બધું લખવું। તો દાંડી યાત્રા એ છે તમારા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે। તો મિત્રો, હવે આગળના વિડીયોમાં આપણે ગાંધી ઇરવિન સમજૂતી અને ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી વિશે આપણે અભ્યાસ કરીશું।